કિરીટ વણકર ગાંધીધામ નવી સુંદરપુરમાંથી આવું છું અને હું શક્તિનગર બાવાજીની દુકાન છે ત્યાં ખુબડી ડેરીની બાજુમાં સસ્તા અનાજની દુકાન સરકાર માન્ય છે ત્યાં અનાજ લેવા આવ્યો। ત્યાં તો સડેલું અનાજ આપવામાં આવ્યું છે। જે ચોખા છે એ ચોખા ઘઉં મિક્સ છે, પથ્થર મિક્સ છે તથા અને જે ખાંડ છે ખાંડમાં કાળી કાળી કાંચીઓ છે, અંદર ઓલી જે લોખંડના જે કણ આવે એ કણ પણ છે સાથે સાથે। અને મેં બાવાજીને કીધું ભાઈ આ અનાજ ખરાબ છે મને બદલી આપો, તો બાવાજીએ ચોખ્ખી ના પાડી અને બાવાજી એવું કહે કે તમે અમારા સાહેબને ઉપર સુધી વાત કરો તો પણ તોય નહીં બદલી આપી અમે આવું કીધું કે ના। આવું અનાજ ખાવાથી શરીરને મોટું નુકસાન છે, કિડનીને નુકસાન છે, કિડનીને તો નુકસાન છે, સાથે સાથે પથરી થવાની પણ સંભાવના રહે છે। અને જે દુકાનની અંદર જે કાંટો રાખવામાં આવે છે એ પાછળના ભાગે કાંટો રાખવામાં આવે છે, કોને કેટલું અનાજ આવે છે, ઓછું આપે છે વધારે આપે છે એ કોઈને કંઈ ખબર પડતી નથી। આમાં જવાબદારી તો એમની ગ્રાહક આવે એને પૂરેપૂરો માલ આપવો જોઈએ, માલ ખરાબ ના આપવો જોઈએ। અને સામે અમે કમ્પ્લેન કરીએ તો એવું કહે છે કે તમે અમારા ઉપલી અધિકારીની વાત કરો। મારું નામ પ્રકાશપુરી બુધપુરી, અહીંયાનો સંચાલક છું। ગાંધીધામ સોસાયટી અમારી દુકાન છે વ્યાજબી ભાવ। એમણે કીધું કે ભાઈ આ ચોખા બદલાવી દો, પણ હવે જે અમે ગુણી ખોલીએ એમાં જેવા આવે એવા આપીએ। એક ગુણી સાવ ખરાબ છે એ અમે રાખી દીધી, જે ખાવા લાયક ન હોય। હવે એમાં મારી તો જવાબદારી, મને કે તમે કેમ ન બદલાવી દો, મારા હાથમાં નથી ભાઈ। જે ગોડાઉનમાંથી માલ આવે એ અમે આપીએ છીએ, અંજાર ગોડાઉન। ના એક બે વાર મેં કીધું હતું એ કે હવે ક્યારેક આવી જાય સાહેબ કે હવે અમે શું કરીએ કે જોવા નથી જતા, મજૂરો નાખી દેતા હોય, ક્યારેક મજૂરો ભેગો કરીને નાખી દેતા હોય, ક્યારેક એવું બની જાય એમ। ઓફિસે આ ઘઉં ચોખા લઈને તો હું રૂબરૂ ત્યારે આવી અને મેં જોયું છે, પણ કોઈ કારણસર એક ગોળીમાં ઓલા ઘઉં ને ચોખા થોડોક આમ બરાબર નહોતા લાગતા। બીજી ગોળી બધી મેં જોઈ એ બધી બરાબર છે ને અત્યારે મેં એને દુકાનદાર સંચાલકને મેં સૂચના આપી છે કે ભાઈ ખરાબ હોય વસ્તુ માણસને નહીં દેવાની।